સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 20 ઓગસ્ટ 2024 બરાબર છે ને. વચનામૃત આપણે આ ગધડા મધ્યનું 35મું જોઈ રહ્યા છે. એમાં શ્રીજી મહારાજે શરૂઆતમાં જ કહ્યું કે ભાઈ આત્મકલ્યાણ બે રીતે થાય. એક તો આત્મદર્શન દ્વારા અને ભગવાનની ભક્તિ દ્વારા. આત્મદર્શન સહેજે સહેજે આમ જ કરવું બહુ અઘરું કામ છે, કઠણ કામ છે, પણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતો હોય એટલે ભગવાનની ઉપાસના કરતો હોય, મૂર્તિનું ધ્યાન ભજન કરતો હોય, નામ સ્મરણ કરતો હોય અને પોતે પોતાના ધર્મમાં રહેતો હોય, ભગવાનના ચરિત્ર ગાવવા, સાંભળવા, ભગવાનનું નામ સ્મરણ કરવું, એવી રીતે પોતાના જીવનું કલ્યાણ કરવું એ કંઈ કઠણ નથી. બરાબર એમ ભગવાને કહ્યું. એમાં આપણે અત્યાર સુધી જોયું ઉપાસના કોને કહેવાય, ચરિત્ર ગાવું સાંભળવાથી શું ફાયદો, અને ગઈકાલે આપણે ભગવાનના નામ સ્મરણની ઘણી બધી વાત કરી. ભગવાનનું નામ સ્મરણ એક સૌથી સરળમાં સરળ કામ છે. અને માનો કે અત્યાર સુધી જેટલા પણ ભગવત ભક્તો જે છે એ ભક્તોએ આધ્યાત્મિક જગતમાં જે કોઈ પ્રગતિ સાધી છે એમાં એની શરૂઆત ભગવાનના નામ સ્મરણથી થઈ છે. સમજો. એટલે તમારે ભગવાનનું નામ સ્મરણ તો પહેલાં કરવું જ પડશે. કોઈ એમ કહે કે હું સીધો ભગવત સાક્ષાત્કાર કરી દઉં, તો શક્યતા બહુ ઓછી છે એની. કારણ કે કળિયુગને વિશે અંતઃકરણ જે કંઈ છે તે મલિન એવું અંતઃકરણ હોય, એનાથી ભગવત સાક્ષાત્કાર કરવો, સીધા ધ્યાનમાં બેસી દેવું, જવું બહુ કઠણ કામ છે. એટલે નામ સ્મરણ પહેલાં કરવું પડે. જીવના જે કોઈ પાપ હશે તે પાપ બધા બળશે અને પછી ધીરે 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 ભગવાનને વિશે એની વૃત્તિ રહેશે. એટલે નામ સ્મરણનો બહુ મહિમા છે. એવા ઘણા બધા દ્રષ્ટાંતો છે, એક બે નહીં, ઘણા બધા દ્રષ્ટાંતો છે કે જે આખો દિવસ 24 કલાક ભગવાનનું નામ સ્મરણ કરતા હતા અને પછી ભગવાન એને લેવા આવ્યા. સમજો, અક્ષરધામમાં ભગવાન જ્યારે અંતકાળ એનો આવે ત્યારે લેવા આવે. પણ એમાં ઘણી બધી શરતો જે શ્રીમદ ભાગવતાદિક શાસ્ત્રોમાં કહી છે એ પ્રમાણે કે ભાઈ ભગવાનનું નામ સ્મરણ કરો, એની જોડે તમારે જે કંઈ બ્રહ્મચર્ય, અહિંસા આદિક, કે ભાઈ ચોરી ન કરવી, એ આદિક જે કોઈ પણ નિયમ છે તે નિયમનું પાલન કરવું પડે. એટલે તમને નામ સ્મરણનું ફળ મળે. 12 કરોડ કે 13 કરોડ જાપ કરવાથી, 12 વર્ષને વિશે 12 કરોડ જાપ કરવાથી જીવ વચન સિદ્ધિ યોગને પામે છે. એ પણ એક એનો મહિમા કયો છે. પણ એમાં પણ આ બધી શરતો તો ખરી જ, શરતો બધે જ છે. પણ કહેવાનો મતલબ અહીંયા એવો છે કે નામ સ્મરણ સૌથી વધારે સરળ છે. અને જેટલા આપણા નામ ઓછા લેવાય છે, કે જેટલા આપણે નામ નથી લેતા, એમાં જો કોઈ પરિબળ જવાબદાર હોય તો ફક્ત ને ફક્ત આપણી આળસ. બાકી આપણી જીભને કોઈ પકડવા આવતું નથી. આપણે ગામ ગપાટા કરીએ છીએ, ગ્રામ્ય વાર્તા કરીએ છીએ, સામાજિક ચર્ચા કરીએ છીએ, બીજી ઘણી બધી ચર્ચા કરીએ છીએ, આર્થિક ચર્ચા કરીએ છીએ, ઘણું બધું કરીએ છીએ. નામ સ્મરણ બરાબર કરતા નથી. જો નામ સ્મરણ કરવાનો કોઈને બરાબર એવો ચાટ લાગી જાય અને એ નામ સ્મરણ કરે તો એનું કામ થઈ જાય. પણ હવે આપણે શું છે કે આપણા જીવનમાં ધ્યેય જે છે તે બધા માયામાં એટલા બધા મોટા મોટા આપણે કરી નાખ્યા છે. બે રીતના ધ્યેય હોય છે માયામાં. એક આપણા કામ નથી થયા એ કરવાના છે, બીજું જે કામ આપણા બગડા છે એ સુધારવાના છે. અને એમાં આપણો એટલો બધો સમય ચાલ્યો જાય છે કે આપણું જે કરવાનું તે બધું રહી જાય છે. પછી જ્યારે અંતકાળ આવશે ત્યારે આપણે થશે કે પેલા કામ તો બધા લટકેલા તે લટકેલા જ રહ્યા, પણ નામ સ્મરણ જે હું સરળતાથી કરી શકતો હતો એ પણ મેં કર્યા નહીં. એટલે જે આપણા હાથમાં છે તે આપણે કરતા નથી, અને જે આપણા હાથમાં નથી એની પાછળ આપણે આખું જીવન ખર્ચી નાખીએ છીએ, દોડ્યા જ કરીએ છીએ. બીજી સૌથી મોટી વાત, આપણે એક એવી દોડમાં દોડી રહેલા છે કે જેનો કોઈ અંત નથી આવ્યો. એ દોડ એક પૂરી થાય ને બીજી શરૂ થાય, બીજી શરૂ થાય, પૂરી થાય ને ત્રીજી શરૂ થાય છે. એમ આપણે અનંત કોટિકારથી અનંત કોટી જન્મ લઈને પણ કોઈ દિવસ વિશ્રામને નથી પામ્યા. માયાના ગર્ભમાં પ્રલયકાળને વિશે જીવ જાય ત્યારે વિશ્રામ પામે, રાત્રે ફર્સ્ટ ક્લાસ સૂઈ જાય તો વિશ્રામ પામે. બાકી આપણે જે વિશ્રામ જોઈએ છે એ વિશ્રામને આપણે નથી પામ્યા. જે ભગવત ચરણ કમળમાં જે શાંતિ જે છે એમાં પણ આ જ વસ્તુ જવાબદાર છે, આપણી આળસ કે આપણો પ્રમાદ. જો જીવ આળસ પ્રમાદનો ત્યાગ કરી દે અને ભગવાનનું નામ સ્મરણ શાંતિથી કર્યા કરે તો મને નહીં લાગતું કે એને બીજું કંઈ ખાસ કંઈ કરવાની જરૂર પડે. બીજું બધું કામ જે છે ને તો ઓટોમેટિક થાય. સમજો. પણ હવે આપણે શું છે કે બીજા કામોમાં આસ્થા વધારે છે. આપણે એવું માનીએ છીએ, ઘણી બધી આપણા મગજની અંદર બધી જૂની જે કોઈ બધી પ્રિન્ટ જે છે તે બધી ચોંટી ગયેલી છે
કે ના આ તો કરવું જ પડે, આના વગર ન ચાલે, પેલા વગર ન ચાલે, ફલાણા વગર ન ચાલે, એમ કરીને આપણે વર્ષોથી એની પાછળ મંડેલા ને મંડેલા રહેલા છે. પણ જેના વગર હકીકતમાં ચાલે એવું નથી, એમાં આપણે એ કરતા નથી, એટલે એમાં આપણો જ વાંક છે. અને ઘણી વખત એવું હોય કે પાણી સરળતાથી મળી જાય તો એ આપણે પીએ નહીં. આપણે પણ ખબર છે કે જલ હી જીવન, બહુ પાણી ના પીએ તો પછી માણસ શું થાય, મરી જાય, એવી હાલત છે. આ નામ સ્મરણ આધ્યાત્મિક જગતનું અમૃત છે. આમ જોવા જઈએ તો એવું અમૃત છે કે તમે પીયા કરો તો તમને આમાં કોઈ મારી નહીં શકે. જીવ અજર અમર અછેદ અભેદ જે છે એના લક્ષણને પામી જાય. પણ આપણે નથી દેતા, એ પણ સાચી જ વાત છે. બરાબર, પ્રાયોરિટી આપણી નથી ને એટલે નહીં દેવાતું. પ્રાયોરિટી બેઝ પર જો એને તમે લેવ તો તમે ઉઠો ત્યાંથી નામ સ્મરણ શરૂ થઈ જાય, અને રાત્રે સૂઈ જાવ તો પણ નામ સ્મરણ શરૂ રહે, જો તમારે કરવું હોય તો. આપણે ઘણા બધા કામ એવા હોય છે તો જેનું અનુસંધાન આપણે ઊંઘમાં પણ નથી રહેતું, સ્વપ્ન પણ એના નથી આવતા. જે કામમાં આપણે વળગી પડેલા હોય તો એનું અનુસંધાન આપણે ઊંઘમાં પણ રહી છે, સમજો. પણ હવે એટલી આપણે ભગવાનના નામ સ્મરણમાં કે ભગવાન નામના જે કોઈ ટોપિક કે મુદ્દામાં શ્રદ્ધા નથી. ભય કરીને સામાન્ય રીતે મેં જોયું છે કે લોકો ભગવાનનું નામ દે છે. જીવને ભય બહુ છે, આ બગડી જશે, પેલું બગડી જશે, ફલાણું થઈ જશે, ઠીકણું થઈ જશે. એમાં એનો સામાન્ય રીતે ભય જે છે ને તે પણ માયાનો છે કે ભાઈ માયામાં એના કામ નહીં બગડી જાય, બધું હળવા હળવા રહેવાય, બાયરી છોકરા, રૂપિયા, પૈસા, સામાજિક પ્રતિષ્ઠા, આર્થિક જે કોઈ એના કાર્યો છે તે બધા ન બગડે એટલે એ ભગવાનના મંદિરમાં આવીને ભગવાનનું ભજન કરે છે. ચાલો સારું છે, ભય કરીને પણ આવે છે. પણ એકચ્યુઅલી એવું ન હોવું જોઈએ. એકચ્યુઅલી એવું હોવું જોઈએ કે કોઈ માયાનો કે કોઈ કાળનો કે કોઈ કર્મનો કોઈ ભય જીવને ન લાગવો જોઈએ અને ભગવાનનું ભજન કરવું જોઈએ. કારણ કે એને ખબર જ છે સત્સંગમાં આવ્યા પછી કે હું કોઈ દિવસ કાળે કરીને મર્યો નથી, કર્મે કરીને મર્યો નથી, અને માયા પણ જે છે તે મને મારી શકવાની નથી. કારણ કે માયા જે છે તે તો માયાના શરીરને જ મારે છે, માયાની અસર માયાના શરીરને જ. એટલે આ શરીરના ધર્મો આપણે આપણા વિશે અજ્ઞાને કરીને માની લીધા છે. એટલે આ કાળ કર્મ માયાનો ભય આપણે ટળતો નથી. બાકી તો એકચ્યુઅલી તો કાળ હોય કે કર્મ હોય કે માયા હોય, એ ત્રણ જે છે એ જીવના આમ તો કંઈ કશું બગાડી શકતા નથી. કર્મ આપણે સારા કરી શકીએ જે આપણા હાથમાં છે, તો આપણું શું બગાડવાનું. કાળ જે છે તે તો સમય છે, તો સમય તો એકચ્યુઅલી જીવને કંઈ લાગતો નથી, સમય તો શરીરને લાગે છે. અને જો તમે અત્યારે સારા સમય વર્તમાનમાં સમય જે ચાલે છે એમાં ભજન કરો તો તમારું ભવિષ્ય સારું જ છે. તો કાળથી ડરવાની કાં જરૂર છે. કાળ કે એવી ઓટો જેન્યુઅન પ્રોસેસ, એવી તો કોઈ પ્રોસેસ નથી ને કે ભાઈ તમારું એકલાનું જ બગડે કે બધાનું બગડે કે. કાળ એટલે સમય જ છે. તમે આજે ભજન કરો તો કાલે બી થશે, કાલે થશે તો પરમ દિવસે થશે. અને માયા જે છે તે તો અનાદિકાળથી આવીને આવી ચાલ્યા જ કરે છે. બરાબર, એ પણ કંઈ અટકવાની નથી. પણ તમે જાતે એ માયાને છોડવા નહીં માંગતા, એટલે માયા તમારી પાસે ફર્યા કરે છે કે તમે માયાની પાછળ ફર્યા કરો છો. બેટર ટુ સે એવું. એટલે તમે ડર્યા કરો છો, એની જોડે ફરો છો. એટલે કે ભાઈ આ કાળ કર્મને માયાથી જીવ ડર્યા કરે છે અને ગમે તે હિસાબે ભગવાનના મંદિરે આવી જાય છે. એ એક સારી બાબત છે. પણ પછી ભગવાને કહ્યું એ પ્રમાણે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એમાં જ્યારે એ ત્રણની વાસના એને છૂટે ત્યારે ચોથા મોક્ષ માટે એ પ્રયત્ન કરે. ઈચ્છા જ આ બધાનું કારણ છે. આપને જે ઈચ્છા કેવું કે વાસના કેવું કે આપણા પૂર્વના સંસ્કાર જે છે એ જ આપણા અત્યારે અહીંયા છે એનું સૌથી મોટું કારણ છે. જે દિવસ આપણી જગત સંબંધી ઈચ્છાઓ બધી વિરામ પામી જશે અને પરમાત્મા સંબંધિત જે કંઈ આપણી ઈચ્છા રહેશે કે હવે ભગવાનનું ધામમાં ભગવાન પાસે જ જવું છે, તે દિવસ આ બધા કાર્યક્રમ બંધ. પછી તમે ઓટોમેટિક અભયદાનને જાતે જ પામી જશો. પછી તમને અભયની જરૂર જ નહીં પડશે. ભય તમને કોનો છે કે તમારી ઈચ્છા જે છે તે પૂર્ણ નહીં થતી એનો ભય છે, કાં જે ઈચ્છા તમારી અત્યારે પૂર્ણ થયેલી છે એમાં ભંગ ન પડે એનો ભય છે. સમજો, યોગક્ષેમમ વહામ્યહમ જે કહે છે તેનો અર્થ શું છે? જે અપ્રાપ્ય છે એ પ્રાપ્ત થાય અને જે પ્રાપ્ત છે એનું રક્ષણ થાય. એટલે યોગક્ષેમમ વહામ્યહમ કહ્યું છે. પણ તમને એની જરૂર જ નહીં પડે તો યોગક્ષેમમ વહામ્યહમ કહેવાની કાં જરૂર છે? યોગ અને ક્ષેમની જરૂર તમને આ શરીર છે તો છે ને. પરમાત્માનો જ યોગ થઈ ગયો તો પછી તમને માયાની જરૂર જ કાં છે? તો યોગક્ષેમમ વહામ્યહમ તો પરમાત્મા માટે થઈ ગયું એકવાર, તો પરમાત્મા જ મળી ગયા તો પછી બીજાની જરૂર જ કાં છે? અને પરમાત્મા તો પ્રાપ્ત થાય ભાઈ, છૂટવાના તો છે એની ધામમાંથી, તો અપુનરાવર્તી ધામ છે, ત્યાંથી કોઈ આવવાનો જ નથી. તો યોગક્ષેમમ વહામ્યહમ પરમાત્મા માટે કરો ને, માયા માટે શું કામ કરો? બરાબર. એટલે આ નામ સ્મરણની આટલી થોડી ઘણી વાત અમે અમારા જે કોઈ અજ્ઞાને કરીને કરી, કારણ કે જ્ઞાન તો અમારામાં છે નહીં, પણ અમે અમારા અજ્ઞાને કરીને કરી એવું અમે કહીએ છીએ.
અને છેક છેલ્લું પોતપોતાના ધર્મમાં રહેવું, એવી રીતે પોતાના જીવનું કલ્યાણ થવું. પોતપોતાના ધર્મમાં રહેવું એના માટે તમારે બધાએ શિક્ષાપત્રી વાંચી લેવાની. સત્સંગી જીવનમાં બધાના જે કોઈ ધર્મ છે તે આપણે ચલવા જ છે, બરાબર. ધર્મ કયા છે એ ચલાવવા તો ઓલમોસ્ટ અહીંયા ઇમ્પોસિબલ છે અત્યારે, કારણ કે બધા શાસ્ત્રો પાછા તમારે કાઢવા પડે. પણ ધર્મ કેમ પાળવા એનું મહાત્મય તમે કેવું તે થોડીક લાઈનમાં આપણે કહીએ તો ધર્મ એક જ વસ્તુ છે કે તમે જે કોઈ કાર્ય લઈને બેઠા છો એમાં જો તમે તમારા ધર્મને વિશે રહેવો, ધર્મ એક પ્રકારનો શિષ્ટાચાર છે, ડિસિપ્લિન છે, તો એ તમારું કાર્ય જે છે તે એ પૂર્ણાહુતિને પામે. પણ તમે જો એ શિષ્ટાચારનું પાલન ન કરો તો એ પૂર્ણાહુતિને ન પાડે. સિમ્પલ વાત છે. જે ગુટકા ખાતા હોય, પાન ખાતા હોય, આલ્કોહોલિક હોય, તો એના લીવરને કે એના શરીરને આડઅસર થાય છે. એને કરીને એ એના જીવનનો જે મુખ્ય સમય કહેવાય કે ભાઈ 70-80 વર્ષ જે જીવવાનો એટલું એ નથી જીવતો અને મરી જાય છે. હવે એ ધર્મનું પાલન કરે તો સીધી વાત છે કે એને જે મળેલું છે આયુષ્ય તે જીવી જાય પૂરેપૂરું. બસ આ ધર્મનું ફળ છે. ધર્મ શું છે? તો તમને તમારી નિયત જગ્યા પર કે નિયત ફળ સુધી પહોંચાડનારો એ ધર્મ છે. ધર્મો રક્ષિત રક્ષતી, કે ભાઈ ધર્મનું રક્ષણ તમે કરો તો એ તમારું રક્ષણ કરે. તમારું રક્ષણ કેવી રીતે કરે? કે તમને જે વાંછિત છે એનું પ્રાપ્તિ થાય. એટલે તો પહેલો ધર્મ કયો અને છેલ્લો મોક્ષ કયો, કે ભાઈ તમે ધર્મની શરૂઆત કરશો તો મોક્ષ સુધી પહોંચશો, પણ ધર્મની શરૂઆત જ નહીં કરો તો મોક્ષ સુધી ક્યાંથી પહોંચવાના? એટલે ધર્મનું મહાત્મય અતિશય મહાત્મય છે, સમજો. પણ એ ધર્મો કેવા હોવા જોઈએ કે ભગવાન મેળવવા માટે, ભગવત પ્રસન્નાર્થે, ભગવાનને માટે કરેલું ધર્મ આચરણ હોવું જોઈએ, અર્થ અને કામ માટે નહીં. અર્થ અને કામ માટે તમે જે ધર્મનું આચરણ કરો છો તો એનાથી તમને અર્થ પણ પ્રાપ્ત થશે કે કામના તમારી પૂર્તિ કદાચ થશે, પણ એનાથી તમારા જન્મ મરણની નિવૃત્તિ ન થાય. એટલે તમે આમને આમ જ પાછા રાઉન્ડ એન્ડ રાઉન્ડ ફરતા ને ફરતા જ રહેશો. એટલે ધર્મનું પાલન મોક્ષ માટે કરો. તમે તમારા ધર્મમાં જે કંઈ વર્તો, બાકી ધર્મનું પાલન સૌથી વધારે તો આ જૈન લોકો કરે છે, પણ એ એમના માટે એટલું બધું કેવું કે ભાઈ સારું નથી નીવડતું, કે એટલું ઊંચું એને ફળ હોવું તો સ્વર્ગ લોકને આપે એને ધર્મનું ફળ, પછી ત્યાં પુણ્ય પૂરું થયું એટલે પાછું નીચે આવવાનું. હવે અહીંયા નીચે આવે એટલે ગમે ત્યારે તો એનું પાપ થવાનું છે, એટલે પછી પાછો નર્કમાં જાય, પછી પાછો સ્વર્ગમાં જાય, પાછો નર્કમાં જાય, એમ કરીને પેલો કહીને રાઉન્ડ એન્ડ રાઉન્ડ ઘૂમતા ही રહેતા है. કારણ કે તમે એક વખત ધર્મનું પાલન કરો છો તો એની જોડે અધર્મ પણ જોડાયેલો જ છે ને, બરાબર. પણ એક વખત તમે ધર્મનું પાલન મોક્ષ માટે કરી નાખો તો તમે આ ચક્કરમાંથી જ બહાર નીકળી જાઓ. એટલે ધર્મનું પાલન કેમ કરવું, હા એ વાત થઈ શકે. પણ ધર્મો જે છે તે તો બહુ વિસ્તૃત કયા છે શાસ્ત્રોમાં. બધાના ધર્મો એના વર્ણ અને આશ્રમ પ્રમાણે અલગ અલગ કયા છે. એટલે પહેલાં તમારે એ જોવાનું કે ભાઈ હું કયા વર્ણનો છું, એના કયા ધર્મો આવે છે એ પ્રમાણે હું વર્તું છું, અને કયા આશ્રમમાં છું એ પ્રમાણે હું વર્તું છું. તો એ મારા માટે મારા વર્ણ અને આશ્રમનો ધર્મ એનું મારે પાલન કરવાનું. અને એ કોના માટે કરવાનું? કે ભાઈ મારે જે મોક્ષ નામનો સૌથી મોટો મારો જે કોઈ હેતુ સિદ્ધ કરવાનો છે એના માટે મારે મારા ધર્મનું પાલન કરવું બહુ જરૂરી છે, સમજો. ભાઈ ગ્રહસ્થ કયું એને તો એને વ્યવહાર કાર્યને વિશે જવાનું કયું છે, અનાશ્રમી હોય એને પણ વ્યવહાર કાર્યને વિશે જવાનું કયું છે. પછી વ્યવહારિક કાર્યને વિશે ન જતા હોય, જાણી જોઈને મળતું હોય તો પણ કામ, તો પછી ગમે ત્યારે એને મુસીબત આવે, પછી એ ભગવાનનો વાંક કાઢે કે કોઈ બીજાનો વાંક કરે કે ત્રીજાનો વાંક કાઢે, તો ભાઈ એમાં કોઈ બીજાનો ત્રીજાનો વાંક જ નથી, એનો પોતાનો જ વાંક છે. કારણ કે એની પાસે જ્યારે સમય હતો ત્યારે એ કમાવા ન ગયો. તમારા હીરા બજારમાં અત્યારે મંદી છે, કોઈ તમને ઘરે જમાડવા આવે છે? કોઈ એવું કહે છે કે ભાઈ દીપકભાઈ અત્યારે બહુ મંદી છે, ચાલો આ મહિનાનો તમારો જે કંઈ રાશન પાણીનો તેલ પાણીનો ખર્ચો છે તો અમે આપી દઈએ, એમ કરીને કોઈ તમારું એસોસિએશન એવું છે કે જે મંદી હોય તો તમને પૈસા આપે? તમારા પૈસા કશે ખવાઈ જાય તો કોઈ એસોસિએશન કે કોઈ એવી અલાયદી વ્યવસ્થા તમારા માટે કરી છે કે તમને તમારા પૈસા મળી જાય? કોઈ ભાગી ગયો, તમે જેને માલ આપેલો હોય એને ભાગી ગયો તો તમારા જે કંઈ એમાં રૂપિયા જાય છે તો એમાં કંઈ તમને કોઈ મદદ કરવા આવે છે? નથી આવતું. કેમ? કોઈ જવાબદારી નહીં લેવાનું તમારી. તમે જે કામ કરો છો એમાં તમારું ઓન રિસ્ક છે. જેનો માલ છે એ માલ વેચવા માટે તમને આપે છે તો એનું ઓન રિસ્ક છે. એટલે પેપરમાં આવે જ છે, મુંબઈની પાર્ટી ઉઠી ગઈ, સુરતના જે કોઈ વેપારીઓ હતા એના આટલા કરોડ રૂપિયા ગયા, તો કોણ જોઈ છે? કોણ લેવાવાળું છે? કોણ વેચવાવાળું છે? કોણ ખાવાવાળું છે? ગયું એટલે ગયું, બરાબર. હવે એ માણસે વેપાર જ્યારે કર્યો હોય ને એમાંથી 2 પૈસા કંઈ બચાવ્યા હોય તો એનું જીવન ગુજરાન થઈ જાય ને નીકળી જાય. ન બચાવ્યા હોય અને લહેર પાણીને ઉડાવ્યા હોય પૈસા આમ તેમ કરીને તો એ પછી ઉડી જાય.
સમજ પડી ગઈ? એટલે આપણે આપણા ધર્મનું પાલન કરીએ તો આ લોકને પરલોકને વિશે સુખિયા થઈએ. આ એક તમને આ લોકનું સામાન્ય દ્રષ્ટાંત કહ્યું. પરલોકમાં પણ એવું જ છે કે ભગવાને જે કંઈ કહ્યું કે ભાઈ અહિંસા આદિક જે કોઈ ધર્મ છે એનું પાલન કરવાનું, તો ભાઈ અહિંસા આદિક ધર્મનું તમે મન વચન કર્મથી પાલન કરો તો તમે નર્કમાં ન જાઓ. આ તો તમને આ લોકનું અત્યારે મેં તાત્કાલિક બતાવી દીધું, પણ નર્કમાં જવાનું આવે છે મર્યા પછી, એમાં તમને જીવના આસ્થા નહીં હોય. તમે કહો મર્યા પછી કોણ કંઈ જોઈ છે? અરે પણ આ લોકમાં આપણે જોઈએ જ છે ને, કામ નહીં કરતા કે જે અવળા કામ કરે છે તે હેરાન થાય જ છે. 35 વર્ષની ઉંમરમાં પછી ગેંગ્રીન થાય ને મરવા પડે. તમે જોજો જેટલા માણસ રૂપિયા પૈસા ખાઈ જાય, જ્યારે એની દશા બગડે ત્યારે તમારે જોઈ લેવાનું યુવા અવસ્થામાં જ મરી જાય. કેમ હર્ષદ મહેતા વધારે નહીં જીવી શક્યો? કેતન પારેખ પણ કેમ વધારે નહીં જીવી શક્યો? બહુ પૈસા હતા દુનિયાભરના, કેમ નહીં જીવી શક્યા? મરી કેમ ગયા બધા? બધા બહુ હોશિયાર હતા મગજથી, તો કેમ મરી ગયા બધા? જેલમાં મરી ગયા, યુવા અવસ્થામાં જ મરી ગયા, બધા 50ની અંદર જ મરી ગયા. કેમ મરી ગયા? જો પૈસા જેને બચાવતા હોય ને એની બુદ્ધિ જ જો એ લોકોને બચાવી જો શકતી હોય તો 80-90 વર્ષ એ લોકો જીવતા નહીં. કેમ મરી ગયા બધા? કોઈના પણ રૂપિયા પૈસા ધન દોલત કે કોઈની પણ આજીવિકાનું તમે હરણ કરો, 100 કૌરવ મરી ગયા એમાં, અને એની જોડે જે ભરેલા એ પણ બધા મરી ગયા, એક કે બાદ એક સબ ગયે. સમજો કેમ? એ બધા કંઈ સુરવીર નહીં હતા? એ લોકોને યુદ્ધ કરતા નહીં આવડતું હતું? ધર્મનું પાલન ચૂકી ગયા. બરાબર? ગીતામાં ભીષ્મ ગમે એવા મોટા ભક્ત કહેવાય ભગવાનના, આચાર્ય દ્રોણ ગમે એવા મોટા બ્રાહ્મણ કહેવાય, સમજી જાઓ, પણ મહાત્મા વિદુર જેવા શ્રેષ્ઠ ભક્ત નહીં કહેવાય પછી. કેમ? મહાત્મા વિદુરે શું કર્યું? નહીં ભાઈ, અધર્મના પક્ષે હું નહીં રહું કે હું ન લડું, છોડીને ચાલ્યા ગયા. એ પિતામાં ભીષ્મ ઉપર એ લાંછન લાગી જ ગયું કે ભલે ભગવત ભક્ત હતા પણ અધર્મના પક્ષે લડ્યા. આચાર્ય દ્રોણ ઉપર એ લાંછન લાગી ગયું કે ગમે એવા મોટા બ્રાહ્મણ હતા પણ અધર્મના પક્ષે લડ્યા. અશ્વત્થામા પર પણ એ કલંક લાગી જ ગયું કે ભાઈ ભગવાનના વિરોધી થયા, એને કરીને ભગવાનનો દ્રોહ કરી નાખ્યો, તો અત્યાર સુધી અટવાઈ છે. કેમ? ધર્મનું પાલન ના કર્યું. સમજો, એટલે ધર્મનું પાલન કરવું બહુ જરૂરી છે. ધર્મ કંઈ સામાન્ય બાબત નથી. અત્યારે આપણા દેશની જે પરિસ્થિતિ બનેલી છે એનું કારણ શું છે? ધર્મ નિરપેક્ષ સત્તા જોઈએ છે લોકોને. કોંગ્રેસ શું કહે છે? ધર્મ નિરપેક્ષ બનો. ધર્મ નિરપેક્ષનો અર્થ શું થયો? તમે અધર્મ સાપેક્ષ બનો છો. સમજો, તમે એમ કહો કે અમે કોઈ ધર્મને નથી માનતા, એટલે એનો મતલબ એવો થયો કે તમે અધર્મને માનો છો. એક સિમ્પલ વાત કરું, દ્રૌપદી વસ્ત્રાહરણ જ્યારે થયું ત્યારે બધા આમને આમ ચૂપ રહ્યા. બધા શું કહેતા હતા? બધાને વિચાર શું આવ્યો કે ના, અમે બધા દુર્યોધનો ને કૌરવને ધૃતરાષ્ટ્રના ને આ જે હસ્તિનાપુર ગાદી એના ઋણી છે, એટલે અમારાથી દુર્યોધનની વિરુદ્ધમાં કે ગાદીની વિરુદ્ધમાં ન જવાય, નહીં તો એ વિદ્રોહ કહેવાય, એમ કરીને બધા બેસી રહ્યા. એટલે એનો અર્થ શું થયો? એ લોકો બધા ધર્મથી નિરપેક્ષ થઈ ગયા, એટલે અધર્મ સાપેક્ષ થયા. કોઈ ધર્મ નિરપેક્ષ રહી જ નહીં શકતો. તમે સમજો, તમે એમ કહો કે હું ધર્મ નિરપેક્ષ છું એટલે છૂટી ગયો, હું ધર્મને માનતો જ નથી, હું તો નાસ્તિક છું એટલે મને કંઈ કર્મ ન લાગ્યો. ખોટી વાત છે. તમે ધર્મ નિરપેક્ષ થયા એટલે તમે અધર્મ સાપેક્ષ થયા. તમે અધર્મ સાપેક્ષ થયા એટલે એ ધર્મનું ફળ તમને, જે કોઈ અધર્મ થયો ધર્મની જગ્યા પર, એ અધર્મનું ફળ તમારે ભોગવવું પડે. એટલે સમજો, કુલ ગુરુ કૃપાચાર્ય સિવાય એ સભામાં જેટલા પણ બેઠેલા હતા પાંડવોની વિરુદ્ધમાં કે દ્રૌપદીની વિરુદ્ધમાં, બધા નીકળી ગયા. એક કે બાદ એક સબ ગયે. બધા ધુરંધર હતા. ઈચ્છા મૃત્યુના વરદાનવાળા પિતામાં ભીષ્મ પણ હતા. આચાર્ય દ્રોણ એવું કહેવાય કે એના હાથમાં હથિયાર હોય તો દેવરાજ ઇન્દ્ર પણ એને ન હરાવી શકે, તો પણ ગયા. એક કે બાદ એક સબ ગયે. કેમ? ધર્મ નિરપેક્ષ રહેવા ગયા કે ના, કૌરવોની સાથે આપણે કંઈક આ ખાધું છે, પેલું ખાધું છે. પેલા કહે કે મારે આ ગાદીને હું વફાદાર છું, મારી જે કોઈ એમ કહે કે પ્રતિજ્ઞાને હું વફાદાર છું, મારે હસ્તિનાપુરની ગાદી જે હોય એની પર જે બેઠેલો હોય એને વિશે મારે એમ કહે કે શાંતનુને જોવાનો છે, એ મારા બાપ સમાન છે, એટલે મારાથી એનો ધ્રુવ ન થાય. આવું પિતામાં ભીષ્મ વિચારે. આચાર્ય દ્રોણ કહે કે મારા છોકરાને જ્યારે પીવા માટે દૂધ નહીં હતું ને એ મારી ઘરવાળી એને જ્યારે આટાની અંદર એટલે લોટની અંદર પાણી આપીને દૂધ કહીને પીવડાવતી હતી, ત્યારે મને આ ભીષ્મએ નોકરી કરવા માટે અહીંયા રાખ્યો અને મારા ઘરનું ગુજરાન આ લોકો દ્વારા ચાલે છે, એટલે મારાથી આ લોકોની વિરુદ્ધમાં ના જવાય. બધા એવું પોતપોતાનું વિચારતા હતા.
એટલે બધા ધર્મ નિરપેક્ષ થઈ ગયા. કારણ કે ત્યારે મૂળ ધર્મ શું હતો કે પેલી સતી જે પતિવ્રતા, કોણ? દ્રૌપદીજી, એનું રક્ષણ કરવું એ મૂળ ધર્મ હતો. એ ધર્મથી ચૂકી ગયા બધા, બધા મરી ગયા. સમજો? એટલે ધર્મ સાપેક્ષતા બહુ જરૂરી છે. ધર્મનું પાલન બહુ જરૂરી છે. ધર્મનું પાલન જે કરતો નથી, શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું, એ ચાંડાલ જેવો છે. એટલે ધર્મને કોઈ દિવસ ગૌણ નહીં કરવાનો. અત્યારે આપણા ભારત દેશની જે પરિસ્થિતિ બગડી છે, કે આપણી પણ જે પરિસ્થિતિ બગડી છે એનું મુખ્ય કારણ શું છે? આપણે ધર્મ નિરપેક્ષ થઈ ગયા છે દિવસે દિવસે. આપણે ધર્મ સાપેક્ષ નથી. આપણે આપણા ધર્મનું પાલન જોઈએ એવું કરતા નથી. અને સૌથી મોટી વાત, એ બાબતનું આપણે દુઃખ પણ નથી. આપણે એનું પ્રાયશ્ચિત પણ નહીં કરતા, પશ્ચાતાપ પણ નહીં કરતા. તો પ્રાયશ્ચિત કાથી કરવાના? આપણે એનો પશ્ચાતાપ નથી કે હું ધર્મનો ત્યાગ કરીને બેઠેલો છું. સમજો? અને ઘણા લોકો મને વ્યવહારમાં ઘણું બધું આવું પૂછવા આવે છે, ભગત પેલામાં આવું છે તો જરા આવું કરી દઈએ તો ચાલે ને. અધર્મની વાત, એમ કે હું નહીં કરીશ તો કોઈ બીજો કરશે. પણ એવું એ કેમ કહે છે કે એને એવું મને પૂછવા એ કેમ આવે છે? કારણ કે એને ધર્મ પર વિશ્વાસ નથી, શ્રદ્ધા નથી, એટલે એ મને પૂછવા આવે છે. એટલે મારા મોઢેથી બોલાવવા માંગે છે કે હું અધર્મ કરું તો તમે મને છૂટ આપો. અરે હું શું કામ તને અધર્મ કરવાનું કહું? મારે શું લેવા દેવા તારી જોડે? હું પોતે નુકસાન કરવા વેઠવા તૈયાર છું ને. હું ધર્મથી સાપેક્ષ છું ને, હું ધર્મ નિરપેક્ષ નહીં બનવા માંગતો. કદાચ આ લોકમાં મને નુકસાન થશે તો થશે, જે કંઈ થશે તે હરી ઈચ્છા. પણ પરલોકમાં મારે ભગવાનને મોઢું બતાવવાનું છે ભાઈ. હું શું કામ ધર્મની વિરુદ્ધમાં જાઉં? અજાણમાં જે કંઈ નાની નાની વાત થતી હોય અલગ વાત છે. આપણે કંઈ એવો ઢીંઢેરો નહીં પીતતા લોકોની જેમ કે ભાઈ હું બધા ધર્મનું પાલન કરું છું. સમજો? પણ હું કોઈને એવી સલાહ આપતો નથી કોઈ દિવસ કે ના ટેબલની નીચેથી 2 પૈસા સરકાઈને તારું કામ કરી નાખ. સમજો? એ અધર્મ જ છે. ટેબલની નીચેથી તમે જે કંઈ સરકારીને સરકાર પાસે કે સરકારી કર્મચારી પાસે તમારું જે કામ કરાવો છો એ અધર્મ છે. એ ધર્મ નથી. સમજો? એ કંઈ વખાણ કરવા એમાં જરૂરી નથી. લોકો વખાણ કરે, અરે આપણાવાળો છે ને કરીને જ આવશે, કરીને જ આવશે. તો અરે વખાણ કરવા જેવી બાબત નથી. તમે ધર્મનું કાર્ય પણ અધર્મથી કરાવો છો, એનો મતલબ એવો થયો. તો પછી તમે ધર્મ પ્રચારનું કાર્ય જ શું કામ લઈને બેઠા છો? તમે અધર્મ પ્રચાર કરો એવી રીતે બોર્ડ મારો. તમે જે ભગવાનના માટે કામ કરો છો એ ભગવાન તો ધર્મ માટે અહીંયા અવતાર ધારણ કરે છે. તો તમે એના જીભ પર પગ મૂકીને અધર્મથી ધર્મનો પ્રચાર કઈ રીતે કરવાના? સમજો? બરાબર? આ સામે સચ્ચિદાનંદ સ્વામીનું આખું ચરિત્ર ચાલે છે દ્વારકાનું. તો એમણે ધર્મ માટે કેટલું બધું તપ કર્યું તમે જુઓ. કેટલા દિવસના ઉપવાસી અને કેટલું બધું કર્યું. ત્યારે દ્વારકાધીશ, તમે જે કહ્યું લક્ષ્મીનારાયણ દેવ જે કંઈ કહ્યું કે રણછોડરાય કહ્યું કે દ્વારકાધીશ કહ્યું, જે કંઈ કહ્યું તે મૂર્તિ રૂપે ભલે અલગ અલગ હશે, તત્વ તો એક જ છે. એ સીધા દ્વારકાથી વળતા લાવવા તૈયાર થયા એમની જોડે. કેમ? ધર્મનું પાલન કરતા હતા. સમજો? અને પેલા જે ત્યાં હતા બધા લોકો એ અધર્મી હતા, પૈસા માટે જ જીવતા હતા. ભગવાન કે ધર્મ એ બંનેનો ઉપયોગ ફક્ત ને ફક્ત અધર્મને માટે કરતા હતા, રૂપિયા પૈસા માટે કરતા હતા, અર્થ માટે કરતા હતા. સમજો? ધર્મનો દુરુપયોગ, ધર્મનો ખાલી નામ, પણ ધર્મ સાપેક્ષતા નહીં હતી એ લોકોની. એટલે ભગવાન આવી ગયા લક્ષ્મીનારાયણ દેવ એમની જોડે કે દ્વારકાધીશ તમે જે કંઈ કહેવું તે. કહેવાનું તાત્પર્ય સમજો, ધર્મથી જ બધું કાર્ય સિદ્ધ થાય છે. પણ તમને કળિયુગને વિશે અત્યારે રહીને અર્થ એટલો બધો પ્રધાનપણે થઈ ગયો છે કે અર્થ મેળવવા માટે બધું કરવા તમે તૈયાર છો. પેલો સ્ટીવન સ્મિથ હતો ઓસ્ટ્રેલિયાનો એક્સ કેપ્ટન, તે સારી હારી જવાનો હતો. તેણે બોલ જોડે ચેડા કરેલા, બોલ ટેમ્પરિંગ, અને 1 વર્ષનો બેન લાગેલો હતો. 6 મહિના થયા પછી એને પત્રક કોઈ જગ્યા પર કાર્યક્રમમાં ગયો તો પૂછ્યું કે તમે ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન હતા અને તમે આ બોલ ટેમ્પરિંગ કરાવ્યું, એમાં ઓસ્ટ્રેલિયા દેશ જે છે એની કેટલી બદનામી થઈ, તમને ખબર નહીં હતી? તે કહે કે અમને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે એવું સ્વીકાર્યું છે કે યુ આર પેઇડ ટુ વિન, યુ આર નોટ પેઇડ ટુ પ્લે. એટલે અમારે કોઈ પણ હિસાબે જીતવાનું જોઈએ, એટલે એ જીતવા માટે અમે ગમે તે કરવા તૈયાર હતા. એટલે મેં એ કર્યું. એટલે એમાં હું ફસાઈ ગયો. જો આ જ વસ્તુ અત્યારે બધે ચાલે છે કે કોઈ પણ હિસાબે ગમે તે રીતે કામ થવું જોઈએ. બસ મારે મારું કામ કરવું છે, મારે આ કામ લઈને બેઠો તે પૂરું થવું જ જોઈએ. આપણે એવું માનીએ છીએ. એ મંદિર હોય કે બીજું કોઈ પણ મોટું કામ હોય, એટલે આપણે એમ કે એ કામ કોઈ પણ હિસાબે થવું જોઈએ. આપણે ધર્મને વિશે પણ સામ દાન દંડ ભેદ એ નીતિ અપનાવીએ છીએ. એવું થોડું છે? ધર્મનું કામ છે તો ધર્મને હિસાબે કરો ને.
તમે ધર્મનું કામ કરવા માટે ધર્મને વિશે શ્રદ્ધા નહીં રાખશો તો પછી એ તો અધર્મને તમે ઇનડાયરેક્ટલી પ્રમોટ કરી રહેલા છો. એટલે તમે એમ માનો છો કે અધર્મ ધર્મ કરતાં મોટો છે, એટલે તમે ધર્મનું કામ કરવા માટે પણ અધર્મને આગળ વધારી રહેલા છો, એનું પોષણ કરી રહેલા છો. સમજો. એટલે ઘણા લોકો જે સંસ્થા ચલાવતા હોય કે એ તો મોટું કામ સંસ્થાનું કરવું એટલે થોડું થોડું એવું કરવું પડે. અરે તું મોટું કામ સંસ્થાનું કરે છે, તને એવું લાગે છે કે તું સાચો છે અને તું ધર્મનું કામ કરે છે, તો પછી એમાં અધર્મનો પગ પેસારો કેમ થવા દે છે? એ તમને ખબર નથી આટલી નાની બાબત પછી ભવિષ્યમાં કેટલી મોટી થઈ જશે. સિમ્પલ ઉદાહરણ આપો. આ મંડળમાં કોઈએ મારી પાસે મંડળના 500 રૂપિયા કે 5000 રૂપિયા માંગ્યા. મેં એક વખત કોઈ એકને દીધા, એણે મને નહીં દીધા. બીજો 10,000 માંગશે, ત્રીજો 50,000 માંગશે, ચોથો લાખ રૂપિયો માંગશે. હોતા નથી પણ માંગો આવશે. પછી એ આંકડો ક્યાં પહોંચશે? હોતા જ નથી આપણી પાસે તો. પણ એ કદાચ કોઈ મંડળમાં એવી રીતે અરે હોય જ છે, ઘણા બધા મંડળમાં, અને લોકો લઈ જાય છે. અને પછી આપણા પહેલાં કહેવાયેલી સ્વરૂપ કે પ્રમાણે મંડળ છે એનો બૂચ લાગી ગયો. હવે એ જે રૂપિયા ભેગા થયેલા એ તો ધર્મ કાર્ય કરવા માટે હરિભક્તોએ કરેલા ને. તે કોઈ એક માણસ એના પોતાના સ્વાર્થ માટે લઈ ગયો ને બૂચ મારી ગયો તો એ તો અધર્મ જ કર્યો ને. એ કંઈ એનાથી કંઈ ધર્મનું કાર્ય તો કરવાનો નથી. એ તો એના ઘરનું પાલન પોષણ કે એની આસક્તિને કારણે, ધનને કારણે એણે બૂચ મારી દીધો ને. બૂચ કોનો લાગ્યો? જે વ્યક્તિઓએ ધર્મ કાર્ય માટે પૈસા આપેલા એ લોકોનો જ બૂચ લાગ્યો ને. હવે પાપ એનું એને નહીં લાગવાનું, જેને બૂચ માર્યો એનો લાગવાનું. સમજો. પણ જે વ્યક્તિ એનું મેનેજમેન્ટ કરે છે એની એ ફરજ બને છે કે એવી રીતે ખોટા પૈસા વપરાવા નહીં જોઈએ, બૂચ લાગવો ન જોઈએ. કેમ? પૈસા એને રખેવાળી માટે આપેલા છે, એ એનો ઓનર નથી, એનો ટ્રસ્ટી છે. એટલે ટ્રસ્ટીની એ જવાબદારી છે કે રૂપિયા જે છે તે બરાબર વપરાવા જોઈએ. એટલે કીધું છે કોઠારી બંધારીને પૂજારી છે નરકના અધિકારી. કેમ? એ લોકો પાસે જે કોઈ સામાન હરિભક્તોનો આવે છે એ ધર્મ કાર્યને વિશે વાપરવા માટે આવે છે, દેવ માટે વાપરવા માટે આવે છે. એનો દુરુપયોગ પોતા માટે નહીં કરવાનો કોઈએ નહીં. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહી ગયા કે આ 3 પદ લેવાના જ નહીં. મંદિરમાં ટ્રસ્ટી બનવું એ પણ સૌથી મોટું મગજનો દુખાવાનું કામ છે. આ ગિરીશભાઈને પૂછજો, સુરતના ટેમ્પલ કમિટી બોર્ડના સભ્ય હતા, પછી રાજીનામું મૂકી દીધેલું. સમજો. કારણ કે અહીંયા જે પૈસા આવે તે બધા ધર્માદાના પૈસા આવે છે. બરાબર? દરેક જગ્યા પર એવું છે. એટલે એ કોઈ દિવસ બહાનું નહીં કાઢતા કે ભાઈ અમે બહુ સારું કામ કરીએ છીએ એટલે એમાં નીચે એવું થોડું થોડું તો ચાલે એમ કે ના, થોડું થોડું બહુ મોટું થઈ જાય પછી. બરાબર? બંને વસ્તુને અલગ જ રાખવાની. અને આ બધો જે બગાડ ચાલુ થયો ને એ મારે કહેવું નથી ક્યારે બગાડ ચાલુ થયો અને કેમ બગાડ ચાલુ થયો. બરાબર? જેમ દુનિયામાં આતંકવાદ જે છે તે એક કોઈ કોમ જે છે ને પર્ટિક્યુલર એ કોમ જ આતંકવાદ કરે છે, એમ રૂપિયાનો આતંકવાદ જે ગુજરાતમાં કરે છે ને તે કોઈ એક પર્ટિક્યુલર લોકો જ કરે છે. સૌથી વધારે 70% એ લોકો જ છે. એ પછી ધર્મના ક્ષેત્રે હોય કે વ્યવહારના ક્ષેત્રે હોય, ભલે કોઈને ખોટું લાગે. સમજો. કોર્ટમાં જજો સૌથી વધારે કેસ કોનો હોય તે. બરાબર? એનું કારણ જવાબદાર એ સમાજ છે. એ પેલા ઓસ્ટ્રેલિયા જેવું થઈ ગયું, યુ આર પેઇડ ટુ વિન. તમારા પૈસા જોઈએ એટલે જોઈએ જ તમને કોઈ પણ હિસાબે. એ જોઈએ એટલે જોઈએ કરે ને એટલે એમાં અધર્મ થાય. બરાબર? આ મગજમારી છે. એટલે ધર્મનું પાલન પૂરેપૂરું કરવાનું છે. કોઈ એમ કે હું અહીંયા બેઠો બેઠો 100 મારા ફેરવું જ કે 200 મારા ફેરવું જ કે 500 મારા ફેરવું જ કે 800 ને 1000 મારા ફેરવું છું અને એણે કોઈના બૂચ મારેલા છે ભવિષ્યમાં 8 લાખ 10 લાખ 15 લાખ 20 લાખ કે 50 લાખ જે કંઈ હશે કે 50,000 જેના જે કંઈ અમાઉન્ટ હશે એ જ્યાં સુધી ચૂકવશે નહીં ત્યાં સુધી એ એમાંથી નીકળવાનો નથી. યાદ રાખજો. એનું કોઈ પ્રાયશ્ચિત નથી શાસ્ત્રોમાં. તમને એમ થાય કે કોઈનો 10 લાખ રૂપિયાનું કોઈનું કરી નાખ્યું ને લાખ રૂપિયો કોઈને 10મા ભાગ રૂપે દાન કરી દીધું એટલે તમારા 9 લાખ રૂપિયા પહેલાં ચોખ્ખા થઈ ગયા. અરે લાખ રૂપિયો તમે જે દાન કર્યું ને એનું ફળ પેલાને જશે, પણ પેલી 10 લાખની ચોરી તમે કરીને એ તમારે ભોગવવી પડશે. તમે એ પૈસાથી કરેલું પુણ્ય પેલાના ખાતામાં જમા થયું અને પાપ તમારા ખાતામાં, અને જે એને સહકાર આપે છે એ પણ બધા દુશ્મન છે એના, એ પણ ગયા. પૂછો એને, તમે આન્સરેબલ છો ભાઈ તો આ ખોટું કેમ કરે? પૂછો કેમ કોઈ ખોટું કરે? ભળવાનું જ નહીં. સમજો.
લોકો તમને બહુ સારા કહે કે તમે બહુ ડાહી ગાય છો, એવી કોઈ દિવસ આશા નહીં રાખતા. ડાહી ગાય હોય લોકો એને જ ટાર્ગેટ કરે અને એની પાસેથી જ ખોટું કરાવી લે. એને ખબર હોય કે આની અહીંયાથી મારું ખોટું થઈ શકે એવું છે. આ ડાહી ગાય છે, સમજો. થોડાક ટેઢા રહેવું જરૂરી છે. ચાણક્યએ કહ્યું છે સીધા ઝાડ હોય એ પાણીનો ફોર્સ જોરમાં આવે તો ગબડી જશે. વાંકા ચૂકા હોય ને જમીનમાં ઘૂસેલા હોય ને એ પાણી આવે ગમે ત્યાં ટકી જાય. યાદ રાખજો. એટલે એટલા સરળ નહીં બનો. તમે સોફ્ટ ટાર્ગેટ થઈ જશો આવા ખોટા માણસ માટે. મોહમ્મદ ગઝનવીએ 17 વાર 16 વખત એને પૃથ્વીરાજ ચૌહાણે છોડ્યો. 17મી વખત મોહમ્મદ ગઝનવીએ પૃથ્વીરાજ ચૌહાણને છોડ્યો. એને પહેલી જ વખત મારી નાખ્યો હતો તો ભારતનો ઇતિહાસ કોઈ ઓર હતો. સમજો. મહાભારત શું કહે છે ખબર? અહિંસા માટે કરેલી હિંસા સૌથી મોટી અહિંસા છે. લોકો શાંતિની વાત કરે છે, અત્યાર સુધી જેટલા પણ યુદ્ધ થયા છે ને એ શાંતિ માટે જ થયા છે. યાદ રાખજો, યુદ્ધ શાંતિ માટે થયા છે, અશાંતિ માટે નહીં થયા. યુદ્ધ દરમિયાન અશાંતિ થઈ છે, પણ બહુ ઘણી બધી અશાંતિ અને અરાજકતા વ્યાપી જાય ને એટલે યુદ્ધ ત્યારે કમ્પલસરી થઈ જાય છે. સમજો. એટલે મહાભારતનું યુદ્ધ પણ થયેલું અને એટલે આટલી બધી ને એ પછી જ શાંતિ થઈ. એટલે તમને એમ થાય કે ભાઈ શાંતિ રાખો, યુદ્ધ નહીં કરવું, શાંતિ રાખો, પણ યુદ્ધ પોતે જ શાંતિ માટે થાય છે. હિંસા પોતે અહિંસા માટે થાય છે. યાદ રાખજો. નહીં તો ઘણા બધા જે કોઈ નિર્દોષ લોકો હોય એનો હક અંદર ચાલ્યો જતો હોય, ઘણા બધા નિર્દોષ લોકોની બલી ચડતી હોય. એટલે ત્યારે શું હોય કે જે એવું ખોટું કરતા હોય અધર્મને વિશે, જે લોકો ઉદ્ધત થઈને વ્યાપક બનેલા હોય એ લોકોનું નિકંદન જરૂરી થઈ જાય છે. એટલે મહાભારત ગ્રંથ કહે છે, આ ડાયલોગ મહાભારતનો છે. અહિંસા પરમો ધર્મ જે કહ્યું છે ને એમાં પાછળ લખેલું છે ધર્મ માટે કરેલી અહિંસા સૌથી મોટો ધર્મ એ છે. અહિંસા છે સૌથી મોટી. એટલે અહિંસા પરમો ધર્મ, પણ ધર્મ માટે કરેલી હિંસા એ પરમ ધર્મ છે. સમજો. આપણે બધું ખોટું ખોટું ને અડધું અડધું ચલાવવામાં આવે છે. અહિંસા જીવ પ્રાણી માત્રની જે કહેલી છે એ મોક્ષાર્થી માટે છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ, એમાં જે મોક્ષ જે માર્ગને વિશે છે, જેણે શાંતિથી ભજન કરવું છે એના માટે છે. જે બીજા વ્યવહારને વિશે પ્રવર્તેલા લોકો છે, વેપારને વિશે પ્રવર્તેલા લોકો છે, એને તીટ ફોર તેટ જ છે. સત્યપટી સાધમ એવું કંઈક આવે છે સંસ્કૃતમાં, બરાબર? એટલે એનો મતલબ એવો થાય જે જેવો છે એની જોડે એવી રીતે જ રહેવાય, એવી રીતે જ વર્તાય. એટલે તમે એવું નહીં એવું કોઈ દિવસ ન કરતા કે ભાઈ કોઈના કહેવામાં આવીને કે કોઈની વાતમાં આવીને કે કોઈના પ્રભાવમાં આવીને પેલો જે કંઈ કરાવે ને તમે અધર્મનું એને અધર્મ કાર્યમાં સપોર્ટ કરો કે સહકાર કરો. તમારે 100% એનું પરિણામ ભોગવવું પડશે. હું લખીને આપું છું. મેં એવા ઘણા લોકો જોયા છે આ મંદિરને વિશે. હું તો ચોખ્ખું જ કહું છું કે મને તમે સારો નહીં કહો. આઈ એમ હેપી. મારે સારા બનવું જ નથી, સારા કેવડાવવું જ નથી, લોકો મારા વખાણ કરે એવું મારે કરવું જ નથી. સમજજો. મને લોકો 2 ગાળ દેશે ને મને પોસાશે. એ મને એ વાતનો અહેસાસ કરાવશે કે હું જીવતો છું હજુ. સમજો. જીવતા રહેવા માટે લોકોની ગાળ ખાવી બહુ જરૂરી છે. સમજો. કેમ? તમે જીવંત છો તો જ તમને લોકો ગાળ દે છે. અને તમને લોકો ગાળ દે છે એનો મતલબ એવો કે તમે કોઈને કોઈ સારા માર્ગે, સત્યના માર્ગે ચાલી રહેલા છો. તમે એની જોડે ભળી જશો તો તમને બધા સારા કેવા માનશે. સમજો. બરાબર? પણ એ સારા કેવડાવવા માટે અધર્મનું આચરણ કરવું, પોતાના નામ માટે એ અધર્મનું આચરણ કરવું, યશ કીર્તિ માટે ધર્મક્ષેત્રનો ઉપયોગ કરવો કે દુરુપયોગ કરવો, એવા લોકોને સહકાર જ નહીં આપવાનો કે જે ધર્મક્ષેત્રનો ઉપયોગ પોતાની યશ કીર્તિ પ્રતિષ્ઠા માટે કરતા હોય. એને સહકાર જરા પણ નહીં અપાય, 1% પણ નહીં અપાય, ગમે તે હોય ને. આ ધર્મક્ષેત્ર છે, આને વિશે યશ કીર્તિ માટે થોડું હવાય, મોક્ષ માટે હવાય. અને મોક્ષ મળે નીકળી જવાનું અહીંયાથી, પણ એ બહુ વાર છે. અભી દિલ્હી બહુ દૂર છે, એના માટે બહુ દૂર છે. અને એ ઘણો બધો તમારો જે કોઈ પૂર્વજન્મનો દાખલો હોય ને ત્યારે તમે એ રસ્તા પર ચાલી શકો. બાકી આ માયા એવી અટપટી છે ને ગમે ત્યાં માણસને પાડી જ દે છે. એટલે ધર્મનું પાલન 100% કરવું.
વર્ણાશ્રમના ધર્મનું પાલન 100% કરવું, પણ એ વર્ણાશ્રમનો ધર્મ વર્ણાશ્રમ પૂરતો લિમિટેડ નહીં કરી નાખતા. એકાંતિક ધર્મના આચરણ માટે વર્ણાશ્રમનો ધર્મ જે છે એનું પાલન કરો કે ભાઈ મારે ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ કરવાની છે, અને એમાં જે પહેલો આ ધર્મ કયો એમાં મારે વર્ણ અને આશ્રમ જે છે બંને હોવા જોઈએ, અને એ મને મારા મોક્ષ સુધી ભગવાન સુધી પહોંચાડશે, એ પ્રમાણે કરો. એનું શાસ્ત્રોમાં બહુ મહાત્મય કહ્યું છે. અને ભગવાનનો અવતાર જે થાય છે તે પણ ભાગવત ધર્મ જે છે એના પ્રચાર પ્રસાર માટે જ થાય છે. વર્ણાશ્રમના ધર્મ તો કોઈ આચાર્ય હોય એ પણ એનું સ્થાપન કરી શકે છે, એકલા વર્ણાશ્રમના ધર્મ. પણ ભાગવત ધર્મ જે છે એના પ્રચાર પ્રસાર માટે અને એનું પાલન કરવા માટે આપણે પ્રયત્ન કરવાનો છે. જીવ પ્રયત્ન કરે. જો ધર્મ પોતે કેવી વસ્તુ છે, એ પોતે કંઈ હાલતો ચાલતો નથી હોતો. ધર્મનું પાલન કોઈ કરતા એટલે કોઈ ચેતન એવો જીવ જે છે કે એનો પ્રચાર પ્રસાર એ જ કરી શકે, અને એના દ્વારા જ એનું પાલન જે છે કે એનું જે પ્રચાર પ્રસાર જે છે તે વર્લ્ડ વાઇડ થઈ શકે. સમજો, એના વિચારો દ્વારા. હવે એના વિચારો જે હોય તે શાસ્ત્રોમાં કહેલા જ છે ઓલરેડી, પણ એ એનું આચરણ કરીને બતાવે તમને કે આ પ્રમાણે એનું આચરણ કરવાનું છે. એટલે એના આચરણ દ્વારા ઘણા બધા લોકો જે છે તે આકર્ષાય, અને એ લોકોને ખબર પડે કે ધર્મનું પાલન કરવાથી આટલા બધા લોકો આને ઓળખતા થયા, આ ધર્મનું પાલન કરવાથી આટલો આગળ વધ્યો, અને એ કરી શકે છે તો આપણે પણ કરી શકીએ. એમ કરીને એ બધા લોકો એની જોડે જોડાય, એટલે ઇનડાયરેક્ટલી ધર્મ જોડે જોડાય. સમજો, ધર્મ ચાલતો નથી આવવાનો કંઈ. તમને ધર્મ પોતે કંઈ પુસ્તકમાંથી આમ બહાર નીકળીને પેલી હોરર ફિલ્મની જેમ પાના કંઈ ખુલવાના નથી. પવન આવે ને પાના ખુલે ને તમે જોઈ લો. તમારે જાતે એનો અભ્યાસ કરવો પડશે ને પછી એને એના જીવનમાં તમારા ઉતારવું પડશે. બરાબર? એટલે ભગવાને કહ્યું કે ભાઈ આ પ્રમાણે પોતપોતાના ધર્મમાં રહેવું, એવી રીતે જીવનું કલ્યાણ થવું એ કાંઈ કઠણ નથી. આવી ગયું ને, કલ્યાણ કરવાની જ ભગવાને વાત કરી ને. એકાંતિક ધર્મ સમજો, એકમાં જ જેનો અંત છે તેવો ધર્મ. એકાંતિકતા કે ભાગવત ધર્મ, આ જ બધી મૂળ વાત છે દરેક શાસ્ત્રોમાં. બરાબર ને? હું તો તમને વારંવાર કહું છું, બહુ બધું ઘણું બધું જાણવું કે આ કરવું તે કંઈ નહીં, બેઝિક પકડી લેવું, થંબ રૂલ, અને એ પકડીને સીધા સીધા અર્જુનની આંખની જેમ ચાલ્યા કરો. સીધો રસ્તો એ તમને ભગવાન સુધી પહોંચાડી દેશે. ઘણું બધું જાણવું જરૂરી નથી, પણ જેટલું જાણો એમાં આચરણ કરવું બહુ જરૂરી છે. કારણ કે ઘણું બધું તમે જાણી જ નહીં શકવાના, એટલું જીવન જ નહીં કહ્યું આપણું, ને એટલું જીવન છે જ નહીં મોટું. પણ જેટલું જાણીએ એમાંથી આચરણ ચાલુ કરી દઈએ તો આપણું કામ થઈ જાય એવું છે. બરાબર? ચાલો, એ કાંઈ કઠણ નથી. જેમ વાણમાં બેસીને સમુદ્રને તરવો એવો સુગમ માર્ગ છે, અને આત્મદર્શને કરીને કલ્યાણ કરવું તે તો જેમ તુંબડા બાંધીને સમુદ્ર તરવો એવો કઠણ માર્ગ છે. આત્મદર્શન કરવા માટે પેલો મંદી પડે, એટલે પેલો નાનું તુંબડું લઈને જતો હોય અને એને કંઈક આટલો મોટો સમુદ્ર તરી જાવ તો તુંબડું બાંધીને કંઈ સમુદ્ર થોડો તરાય? એ તો બહુ મોટો છે, અગાધ છે. એમ આત્મદર્શને કરીને તમે આ મોક્ષ જેવું તમારું કામ કરવા જાવ તો એ ન થાય. એ તો મોટું વાણ જોઈએ જે સમુદ્રને વિશે તરી શકે ને એને વિશે ઘણા બધા લોકો અંદર બેસી શકે અને એક જગ્યા પરથી બીજે સ્થાન પર એ જઈ શકે. તો એ વહાણ કયું છે? તો આ છે ભગવાનની ઉપાસના કરવી, નામ સ્મરણ કરવું, પોતાના ધર્મને વિશે રહેવું, ભગવાનના જે ચરિત્રો જે છે અવતારોના ચરિત્રો એને ગાવવા, સાંભળવા. તો આ કામ બહુ સરળ છે. પેલો વાણમાં બેસી રહી પછી એનું કામ કર્યા કરે તો પેલું વાણ જે છે તે જ એને એના રસ્તા પર કે એની મંજિલ તરફ લઈ જશે ને. એટલે તમે આટલું કરશો તો મોક્ષ તરફ તો તમે ઓટોમેટિક ચાલ્યા. તમારે ઉપાસના કરવાની છે, નામ સ્મરણ કરવાનું છે, ભગવાનના ચરિત્ર ગાવાના છે અને પોતાના ધર્મમાં રહેવાનું છે. તો મોક્ષ તરફ તમે પેલા વાણ જેમ પેલાને લઈ જાય બધાને, આટલા બધા લોકોને, એમ તમે ઓટોમેટિક જ પહોંચી જશો. સમજો, તમારે કંઈ કરવાની જરૂર જ નહીં. તમે આટલું કરો જેટલું કહ્યું છે એટલે મોક્ષ તરફ તમે ઓટોમેટિક ચાલ્યા. બરાબર? પેલો કહે ને કે ભાઈ ઘી ખા અને ઘી પચાવ એટલે તું સશક્ત થઈ જ જવાનો છે, ઇમ્યુનિટી આવી જ જવાની છે. ઇમ્યુનિટી કહેવાને એને ઇન્જેક્શન નહીં આવતા કે આમ લીધું ને આમ ભાચ્ચ દઈને નાખી દીધું એટલે ઇમ્યુનિટી, એવું નહીં. ખોરાક લેવો અને ખોરાક પચાવો, આ નિયમ છે ઇમ્યુનિટીનો. સમજો, હવે ખોરાક પણ આપણી પાસે છે અને પચાવવું આપણી પાસે જ છે. થોડુંક દોડીએ ભાગીએ આ તે કરે પચી જાય તો ઇમ્યુનિટી અંદર શરીરમાં જ આવી ગઈ ઓટોમેટિક. એના કાંઈ ઇન્જેક્શન આવે છે? એમ મોક્ષ એવી વસ્તુ છે, આપણે આપણું કામ કરીએ તો મોક્ષ તો ઓટોમેટિક મળવાનો છે. સમજો, કંઈ મોક્ષ બોલવાથી થોડો મળવાનો કે એનું કંઈ ઇન્જેક્શન આવે છે, ભાઈ મારે મોક્ષ જોઈએ છે એટલે આ ઇન્જેક્શન લઈ લે, મારી દે, મોક્ષ થઈ ગયો, એવું થોડું થાય છે. જે કહ્યું એ કરવાનું એટલે મોક્ષ તરફ તમે ઓટોમેટિક જાઓ. બરાબર? ચાલો, અને જે આત્મજ્ઞાનની વાર્તા કરીએ છીએ તેમાં તો એટલું જ પ્રયોજન છે જે જો પોતાના આત્માથી દેહને જુદો માને
અને દેહને વિશે પ્રીતિ ન રહે અને દેહના સંબંધીને વિશે હેત ન રહે અને ભગવાનની ભક્તિને વિશે કોઈ વિઘ્ન ન થાય એટલું જ પ્રયોજન છે, પણ કેવળ એણે કરીને જ કલ્યાણ થાય એવું તો માનવું નહીં. આવી ગયું ભાઈ. ભગવાન કહે કે અમે પણ જે આત્મનિષ્ઠાની વાત કરીએ છીએ કે આત્મા છું, અજર છું, અમર છું, એમ કરીને ભ્રમરૂપ થવાની વાત કરીએ છીએ, તેનું પ્રયોજન શું છે? તો પેલી ભક્તિ સુધી પહોંચવાનું પ્રયોજન છે કે ભાઈ ભગવત ભક્તિ પેલો નિરંતર કરી શકે, ભગવાનને વિશે વૃત્તિ રહી. બાકી દેહ છે, દેહના સંબંધી જે છે એ પેલો દેહ ભેળો આત્મા ભળી જાય એટલે પેલા શરીરને સુખ દુઃખ થાય, શરીરના સંબંધીઓને સુખ દુઃખ થાય, કંઈ પણ થાય, ભજનમાંથી ચૂકી જાય એટલે મોક્ષમાંથી પડી જાય. એટલે આત્મનિષ્ઠા જરૂરી છે. એકલી આત્મનિષ્ઠાથી મોક્ષ નહીં થવાનો. હું આત્મા અજર અમર અછેદ હવે જેમ કરીને લાખ વર્ષ સુધી વિચાર્યા કરે તો તું આત્મા છે, લે પછી શું? પેલો ઘરમાં બેઠો બેઠો કે હું કરોડપતિ છું, કરોડપતિ છું, કરોડપતિ થઈ જવાનો છે એમ કંઈ વિચારે પછી કામ કરવું પડે ને. એમ આત્મા છું, અજર અમર અછેદ, અરે ભાઈ એ છે, તું માન્યો, ચાલ ભાઈ પછી શું? ભજન કરવાનું છે. ભક્તિમાં વિઘ્નરૂપ ન થાય દેહ બુદ્ધિ કે માયા, એટલે આત્મારૂપ થવાનું કહ્યું છે. પણ આત્મારૂપ થયું એ કંઈ તમારું ફાઇનલ ડેસ્ટિનેશન નથી કે ભાઈ આત્મારૂપ થઈ ગયો, બ્રહ્મરૂપ થઈ ગયો એટલે કામ પૂરું થઈ ગયું. બરાબર? ચાલો. અને વળી જગતમાં એમ વાર્તા છે મન હોય ચંગા તો કથરોટ મેં ગંગા, એ વાર્તા ખોટી છે. લોકો એને કહેવાય અમારું તો મન બહુ સાફ છે, અમારે મંદિરે આવવાની જરૂર જ નથી, અમારે ભજન કરવાની જરૂર જ નથી, અમારું મન બહુ સાફ છે. મન બહુ સાફ છે, કંઈ નહીં, 1000ની 2 નોટ નાખી દેવાની. તરત આમ તેમ જોતો હશે, કોઈ જોતું નથી ને. બરાબર? જૂની હશે, નથી ચાલતી ચલનમાં તો પણ લઈ લેશે, કંઈ નહીં કંઈ કામમાં આવશે એમ કરીને. પછી કહેવાનું ભાઈ બંધ થઈ ગઈ છે. એમ કહી કોની હતી? મેં કહું મારી જ છે. તારું મન બહુ સાફ છે ને, એ જરા ચેક કરવા નાખેલું, અંદર ડિટર્જન્ટ પાવડર નાખ હવે. બરાબર? કયું આવે છે પેલું એરિયલ? એરિયલથી જરા તારું મન જે છે ને એને સ્પ્રે મારને સાફ કરી દે. તારું મન બહુ સાફ છે ને, એટલે 1000ની જૂની જ નોટ છે, ચાલતી નથી એ, તો પણ તે ઉચકી લીધી. 2000ની તો આપતો જ નથી હજુ જે ચાલે છે. સમજો, સમજા મારી વાત? આવું મન એટલે બધી મોટી મોટી છોડવાની નહીં. મારું મન બહુ સાફ છે, મન બહુ સાફ છે. મન કંઈ સાફ નથી કોઈનું. ડિટર્જન્ટ પાવડર નહીં આવતો એના માટે કે આમ ઘસી નાખ્યું એટલે મન સાફ થઈ ગયું. બરાબર? મન તો કેટલી બધી જગતની વાસનાએ કરીને વસેલું છે, અને એ મનને સાફ કરવા માટે ભગવાનનું ભજન જે છે ને એ સૌથી મોટું ડિટર્જન્ટનું કામ કરે છે. સમજો, એ ભજન કરવું પડે, મનને ભગવાનમાં લગાડવું પડે તો જગતમાં ન લાગે. બાકી બાજાર મેં उसके लिए કોઈ ફ્લીટ નહીં મિલતા. બરાબર? એટલે મન સાફ છે એવું કંઈ રહેતું નથી. એ તો જ્યાં જેવો જાય એવો થઈ જાય. અહીંયા તમે કેવા ડાયા ડમરા બેઠેલા છો. હમણાં બહાર મસ્ત કોઈના લગ્નની જાન જતી હોય અને તું ચીઝ બળીએ મસ્ત મસ્ત કરીને ગાયન ચાલુ થાય એટલે તમે બધા અહીંયા મનમાં ધૂણવા જ માનો છો. પેલા ભાઈ તો ધૂણવા જ માંડ્યા. 60 વર્ષના કાકા બી ધૂણે જ, જોઈ લેવું. તમે કહો મન બહુ સાફ છે તો કેમ ભાઈ અહીંયા બહાર ગાયન આવ્યું તો તમે ધૂણવા કેમ માંડ્યા આમ 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 કરીને? મન સાફ છે તો. મન કંઈ સાફ બાપ હોતું નથી, યાદ રાખજો. મન કેવું છે? પ્રથમનું 18મું વચનામૃત હરિપ્રકાશ શાસ્ત્રી ચલે છે હમણાં. મન જ્યાં તમે જાઓ એવું થઈ જાય. મન ચંગા કથરોટ મેં ગંગા, ખોટી વાત છે. કોઈ કથરોટમાં ગંગા આવે નહીં એમ. હવે એ વાત જે કથરોટ મેં ગંગાવાળી કરેલી છે તો એવા કોઈ સિદ્ધ પુરુષ હોય, અને ભગવાન શ્રી કૃષ્ણ હતા એમણે ગંગાજી ઉત્પન્ન કરેલા હતા વ્રજને વિશે પણ. હવે એ તો બહુ મોટા પુરુષ હોય, અને આ બધા જે ઉદાહરણો જે છે ને તે બધા સાંકેતિક ઉદાહરણ છે. એ સંકેત માત્રને આપનારા છે. એક્સેપ્શનલ કહીએ ને આપણે, એક્સેપ્શનલ કેસો છે, એ સિદ્ધાંત વાર્તા નથી. એ તો ભગવાન હોય, ભગવાનના બહુ મોટા પુરુષ હોય, આચાર્ય હોય, ભગવત ભક્ત હોય, સાધુ પુરુષ હોય તો એ એવા ચરિત્ર કરી શકે છે. અને એ એટલા માટે કરે કે બીજા જીવને ભગવાન પ્રત્યે આસ્થા બેસે એટલે કરે. પણ એનો અર્થ એવો નથી કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. મહારાજે કહ્યું એ પ્રમાણે કે દારૂ પીતો હોય અને પછી કહે કે મારી બુદ્ધિ ઠેકાણે રહી, તો એની બુદ્ધિ ઠેકાણે રહેવાની જ નથી. ભગવાન કહે કે આમને આમ સ્ત્રી પુરુષને ને પુરુષ સ્ત્રીને બાહમાં બાહ નાખીને ફરતા હોય, પછી કહે કે બ્રહ્મચર્ય વ્રત પાડવું, તે બ્રહ્મચર્ય પડે જ નહીં એનું. સમજો, એ તો જેણે ભગવાનનું ભજન કરવું હોય, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું હોય, એણે એનાથી દૂર રહેવું પડે તો એનું કામ થાય. બાકી મન ચંગા કથરોટ મેં ગંગા એવું થવાનું નથી. પછી પેલો સિગરેટ પીતો જાય ને કહેતો હોય સિગરેટ પીવું બહુ ખરાબ વાત છે ભાઈ, ફેફસા બગડે છે, સિગરેટ નહીં પીવાની. પછી પાછો પીતો જાય ને કહે સિગરેટ નહીં પીવાની. પછી પાછો પેલો 2-4 સુરતી બોલે કે ગાળ તો કોઈ દિવસ કોઈને ન દેવી, એમ કરીને 2
એમ કરીને પછી આમ તેમ કરીને બે ચાર આપે, એ ગાળ કોઈને નહીં દેવાની. અરે મારા ભાઈ, તું દેતો જાય ને ના પાડતો જાય છે, એવી હાલત છે આપણી. બરાબર? એટલે મન ચંગું રહેતું જ નથી ભાઈ, સમજજો. જ્યાં જાય તેવું મન થઈ જાય. હમણાં હીરા બજારમાં તમે જાઓ બપોરે અને હું તને કહું, દીપક ફોન કરું છું કોઈ વખત તમને, તો તારું ધ્યાન રહી જાય એમાં? તું કંઈ એક જગ્યા પર બેઠેલો છું, કેમ? હવે આપણે ત્યારે ધર્મની જ વાત કરવાના હોય જ ને, મારી પાસે કોઈ વ્યવહારની વાત તો હોતી નથી, તો પણ કેમ નહીં મન લાગતું ત્યારે? અરે ભાઈ, તું તારા કાર્યક્ષેત્રના વિશે બેઠો છે એટલે બટ નેચરલ છે, તારું એમાં જ ધ્યાન લાગે. પછી હું ત્યારે તને ધર્મની વાત કરું તો થોડી લાગે. પણ તું મંદિરમાં બેઠો હોય તો અત્યારે કેટલો શાંતિથી સાંભળે છે, કલાકથી સાંભળે છે, 35 મિનિટથી સાંભળે છે. એટલે મન કોઈ ચંગા બંગા છે નહીં ભાઈ, સમજજો. જ્યાં જાવ એવું મન થઈ જાય. એટલે હું આ મુકુંદભાઈને કાયમ કહું, સવારે પણ મંદિર આવો. બ્લેક એન્ડ વ્હાઇટ માટે તમારું કલર ટીવી બગાડો નહીં. હવે બ્લેક એન્ડ વ્હાઇટ કોણ છે અને કલર કોણ છે તમારે જાતે નક્કી કરવાનું. બરાબર? સમજવાવાળા સમજી ગયા, ના સમજે ડોટ ડોટ ડોટ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર